આ દ્રશ્યો તમે જોયા, આ દ્રશ્યો એ ગુજરાતના છે, જેને કહેવામાં તો દારૂબંધી વાળું ગુજરાત કહેવાય છે. પણ અત્યારે હાલત એવી છે કે ગલીએ ગલીએ દારૂ મળી રહ્યો છે. હવે આનાથી જ ત્રાસીને આદિવાસી મહિલાઓ હવે ત્રાહિમામ પુકારી ઉઠી છે અને વિરોધ કરવા રસ્તા પર ઉતરી છે. શું સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આવેલા કંસારા ગામમાંથી આજે જે દ્રશ્યો સામે આવ્યા છે તે કદાચ ગુજરાતની પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા કરી જ દે છે. કંસારા ગામની મહિલાઓ આજે અચાનક જ રણચંડી બનીને રસ્તા પર ઉતરી આવી છે. પોતાના ઘર, પોતાના પરિવાર અને પોતાના ગામના યુવાનોને બચાવવા માટે આ મહિલાઓએ હવે જનતા રેડ કરી છે. વિગતે જો આખા ઘટનાક્રમની ચર્ચા કરું તો કંસારા ગામમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂના અડ્ડાઓ બેફામ બન્યા છે, બિંદાસ ચાલી રહ્યા છે. દારૂના આ કાળા દૂષણ સામે ગામમાં હસતા રમતા પરિવારો અનેકવાર બરબાદ થઈ ચૂક્યા છે. ગામની નાની ઉંમરની અનેક યુવાનો જે છે, ઘરના જે મોભીઓ છે, એવા પુરુષો દારૂના રવાડે ચડી રહ્યા છે અને ધીમે ધીમે આખો ગામના જે મોટા યુવાનો જે કહી શકાય તે હવે દેશી દારૂનો ભોગ લઈ રહ્યા છે. એક પછી એક અનેક લોકો માત્ર દારૂ પીવાને કારણે મોતને ભેટી રહ્યા છે. હવે કલ્પના કરો કે એ માતાની વેદના કે જેણે પોતાનો જુવાન દીકરો નજર સમક્ષ તરફડો મળતો જોયો હોય. તમે વિચાર કરો એ પત્નીની પીડા. હવે જ્યારે આ મામલો દિવસે ને દિવસે વધી રહ્યો હતો, મોતના આંકડાઓ હવે દિવસે ને દિવસે વધી રહ્યા છે, કેમ કે દેશી દારૂના દૂષણના કારણે એ જે ગામ છે તેની અંદર યુવાનો હવે આના સિવાય કોઈ બીજો રસ્તો જ એમની પાસે નથી. પરિવારો રજળી રહ્યા છે. ત્યારે ગામની મહિલાઓ હવે એમનો ધીરજનો અંત આવ્યો છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં જ્યારે કોઈ પણ પરિણામ મળ્યું નહીં પોલીસ કે પ્રશાસન તરફથી, ત્યારે હવે આ દેશી દારૂની જે અડ્ડાઓ છે તેમને બંધ કરાવવા માટે હવે આ મહિલાઓ મેદાને ઉતરી છે. હવે ત્યારે આ મહિલાઓએ નક્કી કર્યું કે હવે પાણી માથા પરથી વહી ગયું છે અને હવે તેઓ જાતે જ મેદાને પડશે અને આજે બરાબર એવું જ જોવા મળ્યું. ગામની મહિલાઓનું એક મોટું ટોળું જે રોષે ભરાયું હતું, એ ટોળું એકઠું થયું અને સીધી જ દેશી દારૂની ભટ્ટીઓ અને અડ્ડાઓ પર પહોંચી ગયા. અને આ કોઈ સામાન્ય દરોડા નથી. આ ભયંકર આક્રોશ સાથે આદિવાસી મહિલાઓ આજે ત્યાં દેશી દારૂના અડ્ડે પહોંચી હતી. સૌ પહેલા નજર કરેલી એ તમામ દ્રશ્યો પર. હોબલો ને આશિક માત્ર હોબલો તે આગે કે આજે જનતા રેડમાં આદિવાસી મહિલાઓએ પોતાનો વિરોધ નોંધાવવા માટે એક અનોખો માર્ગ અપનાવ્યો હતો. તેમણે કોઈ બેફામ હિંસા કે તોડફોડ કરવાને બદલે પોતાની પારંપરિક ભાષા આદિવાસીમાં લોકગીતો ગાઈને વિરોધ પ્રદર્શન કર્યો. આ શાંતિપૂર્ણ છતાં એટલી જ મક્કમતાને મહિલાઓથી દેશી દારૂના અડ્ડાઓ પર હલ્લાબોલ કરવામાં આવ્યો. સાથે જ આપણે કાયદો વ્યવસ્થા સામે પણ એક મોટો સવાલ અહીંયા ઊભો થઈ ગયો. તેમણે દારૂ વેચનાર બુટલેગરોને અને અડ્ડા ચલાવનારોને સ્પષ્ટ અને કડક શબ્દોમાં અલ્ટિમેટમ આપી દીધું અને ચેતવણી આપી દીધી કે અમારા ગામમાં દારૂનું વેચાણ તાત્કાલિક બંધ કરો, નહીતર ભયંકર પરિણામ ભોગવવા તૈયાર રહેજો. આદિવાસી સમાજ જોવા જઈએ તો હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે, પોતાની વર્ષો જૂની પરંપરાઓ સાથે જોડાયેલો રહ્યો છે. તેમનું જીવન અત્યંત સાદું અને સરળ હોય છે.
પરંતુ આ સરળતાનો લાભ લે કેટલાક જે આ બુટલેગરો છે તેમને કાયદાનો ડર નથી અને આવા તત્વો પોતાના ખિસ્સા ભરવા માટે આખા ગામમાં ભવિષ્ય સાથે ચેડા કરે છે. થોડા સમય પહેલા જ્યારે વિશ્વ આદિવાસી દિવસ હતો તે સમયે પણ આપણે બનાસકાંઠાના ઘણા આદિવાસી નેતાઓને સાંભળ્યા હતા અને તેમના દ્વારા આજે આદિવાસી સમાજની અંદર દારૂનું દૂષણ જે વધી રહ્યું છે તેનાથી દૂર રહેવાની વાત કરવામાં આવી હતી. હવે જોવા જઈએ તો આ એક માત્ર વિરોધ નથી, આ એક સામાજિક ક્રાંતિનો અહીંયા અવાજ ઉઠ્યો છે બનાસકાંઠામાંથી. તેમણે પ્રશાસનને સ્પષ્ટ હવે સંદેશ આપે છે કે જો સરકાર અને પોલીસ અમારું નહીં સાંભળે તો અમારી જાતને અને અમારા સમાજને સુરક્ષિત રાખવા માટે હવે સંપૂર્ણપણે હવે અમે સક્ષમ છીએ. આ લડાઈ માત્ર હવે દારૂ સામેની નથી, પરંતુ આ લડાઈ છે અસ્તિત્વની, પરિવારની શાંતિની અને ભવિષ્યની પેઢીના નિર્માણ માટેની. હવે આ સમગ્ર ઘટના જોયા પછી તમારા અને મારા સૌ કોઈના મનમાં એક સવાલ તદ્દન ઊભા થવા સ્વાભાવિક છે, કેમ કે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે અમીરગઢની સ્થાનિક પોલીસ આટલા સમયથી શું કરી રહી છે? શું પોલીસને જરાય ખબર નથી કે કંસારા ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે? જ્યારે ગામના નિર્દોષ યુવાનો લોકો દારૂ પીને ટપોટપ જે છે મરી રહ્યા છે, ત્યારે કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના ખભા પર છે તે પોલીસવાળા કેમ આ ખાડા કાન કરે છે? બનાસકાંઠામાંથી આ પહેલી વાર નથી. આપણે જિગ્નેશ મેવાણીને અનેક વાર સાંભળ્યા છે કે બનાસકાંઠામાં જે પોલીસ અધિકારીઓ છે તે હપ્તાખોર થઈ ગયા છે, દેશી દારૂ વેચી રહ્યા છે અને જ્યાં બુટલેગરો છે તેમને છાવરવામાં આવી રહ્યા છે. એટલે કે આની અંદર જે ગામોની અંદર જ્યાં દેશી દારૂનું દૂષણ વધી રહ્યું છે એમાં દોષ અસલમાં છે કોનો? કોની આ નિષ્ક્રિયતા છે? કોની આ મિલીભગત છે? હવે આ જ કારણોથી આજે સામાન્ય મહિલાઓ પોતાના ઘરની 4 દિવાલો છોડીને રસ્તા પર ઉતરી છે અને કાયદો હાથમાં લીધો છે. જો પ્રશાસને સમયસર પોતાની ફરજ નિભાવી હોત તો કદાચ કડક પગલાં લઈ લીધા હોત, તો કદાચ આજે યુવાનો જે છે જેમના જીવ ગયા છે તેમના જીવ ના જાતો. કેટલીક સ્ત્રીઓ અત્યારે જોવા જઈએ તો વિરોધ કરી રહી છે એના કારણે જ, કેમ કે હવેની જે બીજી પેઢી છે તે આ દારૂની લતથી બચે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાની અમલવારી પણ જનતા રેડે બહુ મોટું અને કાળું પ્રશ્નાચિહ્ન મૂકી દીધું છે. ક્યાં એક કડક કાયદાનો અમલ થાય છે, સઘન ચેકિંગના દાવાઓ છે, જ્યારે જોવા જઈએ તો દેશની સામાન્ય મહિલાઓ જાતે જ દારૂના અડ્ડા બંધ કરાવવા પડે ત્યારે સમજવું ક્યાંક ને ક્યાંક આખી સિસ્ટમની અંદર નિષ્ફળતા છે અને કાયદાનો હવે કોઈ ડર રહ્યો નથી. તમને શું લાગે તે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.